ડભોઈ તાલુકાના ચંદવાડા ગામે મહર્ષિ મસ્તરામ બાપુના અવતરણ દિવસ નિમિત્તે ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ડભોઈ તાલુકાના ચંદવાડા ગામે આવેલ શ્રી પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધ પીઠ ચંદવાડા ધામ આશ્રમના મહંત શ્રી સમર્થ સદગુરુ પરમ પૂજ્ય શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુનો અવતરણ દિવસ હોય ભાવિક ભક્તો દ્વારા ભક્તિમય માહોલમાં શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો. ડભોઈ રેફરલ હોસ્પિટલ અને આજુબાજુની બીજી મોટી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને દૂધ અને ફ્રૂટ આશ્રમના મહંત શ્રી માનસરોવર બાપુ દ્વારા વિતરણ કરવામાં આવ્યું. તો મૂંગા પશુ પક્ષીઓને ઘાસ તેમજ ચણ બાપુ દ્વારા ખવડાવવામાં આવ્યું. સવારથી જ આશ્રમ ખાતે ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો. ભક્તો દ્વારા પૂજ્ય શ્રી દાદુરામ બાપુના ચરણ પખાડી પુષ્પમાળા અર્પણ કરી પૂજન અર્ચન કરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. પૂજ્ય શ્રી મસ્ત દાદુરામ બાપુના અવતરણ દિવસને લઈ આશ્રમ ખાતે સવારથી જ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. જય સચ્ચિદાનંદ નર્મદેહાર સનાતન ધર્મની જય. આજે પરમ પૂજ્ય પરમ મદની ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ શ્રદ્ધેય સદગુરુ ભગવાન શ્રી દાદુરામ બાપુનો પ્રાગટ્ય દિવસ છે. આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે, વિશ્વ કલ્યાણ માટે સનાતન ધર્મના રક્ષક તરીકે આ પૃથ્વી ઉપર એમને અવતાર ધારણ કર્યો. આજે રાધાષ્ટમીના દિવસે પૂજ્ય બાપુનું પ્રાગટ્ય છે, ત્યારે એની આગલી રાતે ગઈકાલે 30/8ના રાત્રિએ એક સુંદર સંતવાણી ભજન ભાવનું ખૂબ સરસ મજાનું આયોજન કરેલું. આજે પણ દિવસ દરમિયાન સવારે ગૌ પૂજન, દરિદ્ર નારાયણનું પૂજન, દરિદ્ર નારાયણની સેવા, ડભોઈ અને આસપાસની વિવિધ હોસ્પિટલ્સમાં દર્દી નારાયણને ફળ, દૂધ,
વગેરે વિતરણનું આટલું સરસ મજાનું આજે પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે, અવતરણ દિવસ નિમિત્તે કાર્ય કરેલું છે. અને સાથે સાથે ગૌ સેવા આજે ભક્તો પણ બહોળી સંખ્યામાં પધારી અને સદગુરુ પૂજન કર્યું. ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે બ્રહ્માંડનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વના અનેક જીવોનું કલ્યાણ થાય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય. મારા ભારત દેશનો ઝંડો, મારો તિરંગો અનંત કાળ સુધી, અનંત આસમાન સુધી મારો ભગવો અને તિરંગો ફરકાય, એવી પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ.